ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. 15મા ચેપ્ટરમાં આપણે એમસીક્યુ કરીએ છીએ, સોલ્વ થોડા એમસીક્યુ એટલે કે શોર્ટ ટાઈપ ક્વેશ્ચન્સ તમારા જે છે તે, અને તેમાં આપણે લગભગ 20-25 જેવા કે 15-20 જેવા ક્વેશ્ચન્સ કર્યા હશે. થોડાક તમને પ્રેક્ટિસમાં આપેલા હતા અને હજુ 2-3 જેવા દાખલાઓ આપણે આજે કરીએ કે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકાય તેમાંના છે. એટલે તે સૂત્ર જરા લઈ લઈએ અને પછી તેના ઉપરના એકાદ બે દાખલા કરી નાખીએ. એટલે તમારું કોમ્પિટિટિવ લેવલના જે ક્વેશ્ચન્સ નો ડાઉટ કરાવ્યા તે પણ કોમ્પિટિટિવમાં આવે તેવા છે, એનો કન્સેપ્ટ તો આવે જ છે, અને થોડા જ હાયર થિંકિંગ વાળા જો ક્વેશ્ચન્સ હોય તો તે આ ટાઈપના જે કરાવું છું તેમાંના પણ આવી શકે એવું છે. એટલે તે 2-3 સમ્સ આપણે કરી નાખીએ, પણ એમાં મારે તમને એકાદ બે સૂત્ર જરાક પહેલા આપવા છે. એ સૂત્ર લઈને પછી આપણે એના પર આપણે એકાદ બે દાખલા કરીશું. ઓકે, તો ઘણી વખત એવું આવે છે કે તમને બે માહિતી આપેલી હોય, બે માહિતી આપેલી હોય એટલે બે માહિતીના અવલોકનો આપેલા હોય. અવલોકનો તમારા એક માહિતીના N1, બીજી માહિતીના હું N2 લઈ લઉં. એક માહિતીનો મધ્યક આપેલો હોય, બીજી માહિતીનો મધ્યક આપેલો હોય, અને પછી બંને માહિતીને ભેગી કરી નાખીએ. ભેગી માહિતીનો ક્યાં તો મધ્યક આપેલો હોય અથવા મધ્યક માંગેલો હોય તો શું કરી શકાય? જો ભેગી માહિતીનો મધ્યક આપેલો હોય તો પેલામાંથી કોઈ એક અનનોન પૂછેલું હોય એવું બની શકે. બટ મારે તમારે જે સૂત્ર મૂકવાનું છે તે શું છે કે જો આ નોટ છે તમારી, કે પહેલી નોટ છે કે એક માહિતીના અવલોકનો કેટલા છે? N1, અને એનો મધ્યક હું લઈ લઉં x1 બાર, અને બીજી માહિતીના અવલોકનને N2 કહું ને તેના મધ્યકને કહી દઉં x2 બાર. તો બંનેની ભેગી સંયુક્ત માહિતી, સંયુક્ત સમૂહને ભેગા કરતા એવા બધા તમારા વર્ડ રકમમાં હોય છે. એટલે રકમમાં આવતા વર્ડ પણ હું સાથે કહું છું કે બંનેને ભેગી કરતા મળતી નવી માહિતીના મધ્યક એમ શોધો, અથવા બંનેની સંયુક્ત માહિતીનો મધ્યક શોધો. બંને સમૂહોને ભેગા કરતા મળતું 9 12 અને 9 13 વગેરે વગેરે તમને કહ્યું. તો ભેગી માહિતી એટલે સંયુક્ત માહિતીના અવલોકનને હું ધારો કે N1 N કહી દઉં તો પણ ચાલે, ના મધ્યકને હું x બાર કહું તો x બાર માટેનું સૂત્ર, એના અવલોકન લેવાનું તો હું n લઈ લઈશ એમ, x બાર કહ્યું છે એટલે. તો સંયુક્ત મધ્યક, સંયુક્ત લઘુનાટક છે આપણે લખ્યું છે, એટલે સૂત્ર શું છે? n1 x1 બાર પ્લસ n2 x2 બાર છેદમાં n1 પ્લસ n2. એમ જોવા જાવ તો આ n1 x1 બાર એટલે તમારું x બાર નું સૂત્ર શું છે? તો x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. એ વાત છે. હવે આ માહિતી માટે શું આવશે? x1 બાર જો મારે લખવું હોય તો સિગ્મા xi છેદમાં n1, તો સિગ્મા xi n1 x1 થશે કે નહીં? તો તમારું સૂત્ર તો સિગ્મા xi બાય n પ્રકારે થયું ને. એવા હું સેપરેટ સેપરેટ જો લઉં તો બંનેને ભેગા કર્યા છે એટલે બંનેને ભેગા કરી નાખાય. આ તમારું x1 બાર નું સૂત્ર છે, આ x2 બાર નું સૂત્ર છે. n1 n2 નો ડાઉટ નહીં તો તેના જગ્યાએ સિગ્મા xi ને સિગ્મા yi ને એવું લખાશે. એટલે એના ઉપરથી જ આ સૂત્ર મળ્યું છે. n1 x1 ખરેખર શું છે? પહેલી માહિતીના અવલોકનનો સરવાળો, અને આ n2 x2 બાર શું છે? તો કે બીજી માહિતીના અવલોકનનો સરવાળો. બેને ભેગી કરો તો ઉપર બંનેનો સરવાળો ભેગો થશે ને. તમે સેપરેટલી કરો તો પણ આ દાખલો થઈ જાય છે. સેપરેટ આનું પહેલા શોધી નાખો, આનું પહેલા શોધી નાખો, પછી બંનેનો ભેગો સરવાળો શોધી નાખો, બંનેના n1 n2 ભેગા કરો, તે જ સૂત્ર છે. તો બંને સેપરેટ શોધો તો જરા વાર લાગે, સીધું સૂત્ર યાદ રાખો તો આ થઈ જાય છે. એટલે n1 x1 બાર પ્લસ n2 x2 બાર છેદમાં n1 પ્લસ n2. તમે બંનેના સેપરેટ સેપરેટ દાખલા કરીને ભેગા કરીને પણ કરી શકો છો. સૂત્ર પણ એ રીતે જ બનાવેલું છે, પણ એઝ અ ફોર્મ્યુલા છે, બીજું કંઈ નહીં. એટલે આ સંયુક્ત મધ્યક થયું. તેવું જો આના પહેલી માહિતીનું પ્રમાણિત વિચલનને સિગ્મા 1 કહી દઉં ને બીજી માહિતીના પ્રમાણિત વિચલનને સિગ્મા 2 કહી દઉં, અને સંયુક્ત માહિતીનું પ્રમાણિત વિચલન જો સિગ્મા હોય એટલે પ્રમાણિત વિચલન પણ ભેગું આવે છે. તો સંયુક્ત માહિતીનું પ્રમાણિત વિચલન, તો તેનું સૂત્ર સંયુક્ત માહિતીનું પ્રમાણિત વિચલન જો સિગ્મા હોય તો તેનું સૂત્ર જરાક વિચિત્ર છે, પણ તે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણી વખત આવી શકે એવું છે. એવો દાખલો, કારણ કે એમાં 4 માર્કના દાખલા હોય છે કે 4 માર્કના દાખલા પ્રમાણે લેન્થ જોઈએ, એટલે તે પ્રમાણે લોંગ વે થી તો ઘણો લાંબો થાય છે. એનું સૂત્ર આ રીતે આપણે બનાવી નાખેલું હોય છે, તો સૂત્ર ડિરાઈવ કરેલું છે, તો તેને આધારે થોડો શોર્ટ થઈ શકે. સૂત્ર જરાક લાંબુ છે. પહેલી માહિતી n1 સિગ્મા 1 સ્ક્વેર પ્લસ n2 સિગ્મા 2 સ્ક્વેર છેદમાં n1 પ્લસ n2 પ્લસ n1 into n2
x1 બાર માઇનસ x2 બાર નો સ્ક્વેર છેદમાં n1 પ્લસ n2 આખાનો એમ તો પેલો સિગ્મા xi સ્ક્વેર છેદમાં n પ્લસ સિગ્મા xi બાય n હોલ સ્ક્વેર જેવું સૂત્ર થોડુંક બનતું છે. એકચ્યુઅલી તેના પ્રમાણે આખું સોલ્વ કરી શકાયું છે. હું તમને સોલ્વ કરી બતાવવાની કારણ કે મારે તમને શોર્ટકટ બતાવવાના છે એટલે બાકી એની આખી આ સૂત્ર મેળવવાનો આખો દાખલો પણ હોય છે. આ તમારું પ્રમાણિત વિચરણ માંગેલો હોય તો એ આ સૂત્ર થશે. ઘણીવાર વિચરણ માંગે ત્યારે છાપરું નહીં આવશે, બીજું શું વર્ગમૂળ નહીં આવશે, બાકી સૂત્ર તમારું આ બની જશે. તો આ છે સંયુક્ત માહિતીનું પ્રમાણિત વિચલન શોધવાનું સૂત્ર. એકાદ બે દાખલા કરો તો બહુ વાંધો આવે તેવું નથી. પેલું સિગ્મા xi સ્ક્વેર ની જગ્યા પર n1 સિગ્મા xi સ્ક્વેર માં તમારું થવાનું છે સૂત્ર. એકચ્યુઅલી અહીંયા કેમ કર્યું n1 x1 બાર તે જ છે n1 સિગ્મા 1 નો સ્ક્વેર પ્લસ n2 સિગ્મા 2 નો સ્ક્વેર એટલે સિગ્મા xi સ્ક્વેર આના માટેનો અને સિગ્મા xi સ્ક્વેર આના માટે બે ભેગા થયેલા છે અહીંયા ને છેદમાં n આવે કે નહીં તો અહીંયા n ની જગ્યા પર n1 પ્લસ n2 એવું આવશે. અહીંયા જરા કાયદો આવતું છે બરાબર n1 * n2 બાકી મધ્યક સિગ્મા xi છેદમાં n આખાનો વર્ગ એટલે તે આખાનો વર્ગ જ આપેલો છે અહીંયા બરાબર. એટલે સૂત્ર તમારું રીતે ડિરાઈવ થયેલું છે. એટલે આ બે સૂત્ર પર એક દાખલા જેવા લઈ લઈએ આપણે એટલે તમારું કોમ્પિટિટિવમાં જે એક પ્રકારના દાખલા પૂછે છે તેવું આવી જાય. એક દાખલો લઈ લે, સૂત્ર ધ્યાનમાં રાખજો. ઓકે 22 23 કેવો કઈ દાખલો આવતો છે તમારો. બે સમૂહોમાં અવલોકનોની સંખ્યા 20 છે અને તેમનું પ્રમાણિત વિચલન 5 સમાન છે. બંને સમૂહોના અવલોકનની સંખ્યા 20 છે. બંને સમૂહ એટલે n1 બરાબર 20 છે અને તેનું પ્રમાણિત વિચલન 5 છે. બે છે એટલે સિગ્મા 1 ને n1 એવું કરવું જ પડશે. પ્રથમ અને દ્વિતીય સમૂહનો મધ્યક અનુક્રમે 17 અને 22 છે એટલે આનો મધ્યક છે 17. બીજી માહિતીમાં n2 કહી દઉં તો તે પણ 20 જ આપેલા છે ને સિગ્મા 2 પણ 5 જ આપેલા છે પણ x2 એનો અલગ આપેલો છે 22. 17 અને 22 છે. આ બંને સમૂહોને એકઠા કરી એટલે ભેગા કરીએ તો મળતા નવા સમૂહનું પ્રમાણિત વિચલન શોધો. નવા સમૂહનું પ્રમાણિત વિચલન શોધવું આવશે. નવા સમૂહનો મધ્યક પણ તમારે શોધો તો આપણે બંને કરી નાખીએ. બંને માહિતીને ભેગી કરતા નવો મધ્યક, સંયુક્ત મધ્યક, ભેગો મધ્યક n1 x1 બાર પ્લસ n2 x2 બાર છેદમાં n1 પ્લસ n2. આવું તમારું સૂત્ર થઈ શકે. n1 એટલે કેટલા છે 20 ગુણ્યા x1 બાર એટલે 17, n2 એટલે 20 ગુણ્યા x2 બાર એટલે 22 છેદમાં n1 પ્લસ n2 એટલે 20 વત્તા 20. 17 દુ 34 થશે, 22 દુ 44 થશે અને છેદમાં 40 થશે. આ લોકોનો સરવાળો 0, 4 ને 4 8 ને 7 4 3 ને આ 40. ચાલો બગલો ઉસે કરો કે બરાબર 4 * 4 થવાના અને આ બચવાના તમારી પાસે 3 એટલે 8 ચોક 32 9 ચોક 36 9 ચોક 36.5. ઓકે એટલે આ નવો મધ્યક તમારો થઈ જશે 19.5 અને નિયરલી તમારો આવે જવાબ બરાબર છે. તો આ થયો નવા મધ્યક માટેનું સૂત્ર. ઓકે નવો મધ્યક મળી ગયો. તમને પૂછેલું છે એકચ્યુઅલી પૂછેલું છે તમને ખાલી નવું પ્રમાણિત વિચલન પૂછેલું છે પણ આપણે પેલો દાખલો સાથે કરી નાખ્યો છે, બીજું કઈ છે નથી આમાં. એટલે આપણે સિગ્માનું સૂત્ર શોધીએ. નવું સંયુક્ત પ્રમાણિત વિચલન સિગ્મા. સૂત્ર n1 સિગ્મા 1 સ્ક્વેર પ્લસ n2 સિગ્મા 2 સ્ક્વેર છેદમાં n1 પ્લસ n2 પ્લસ n1 ઇન્ટુ n2 x1 બાર માઇનસ x2 બાર નો સ્ક્વેર છેદમાં n1 પ્લસ n2 ના સ્ક્વેર નું છાપરું. આટલું છે તમારું સૂત્ર. આટલું પૂછેલું છે. આ તો આપણે એક્સ્ટ્રા કર્યું છે. ઓકે વર્ગમૂળમાં n1 એટલે 20 સિગ્મા 1 એટલે 5 નો વર્ગ 25 લખી દઉં સીધો પ્લસ n2 એટલે આ તો સરખું જ આવવાનું છે ને 25 છેદમાં n1 પ્લસ n2 20 વત્તા 20 વત્તા જરા કોમ્પ્લિકેટેડ 17 ઓછા 22 નો વર્ગ
છેદમાં 20 વત્તા 20 નો વર્ગ. કેટલા થવાના? 25 દુ 50 એટલે આ 500 ને પેલા 500 એટલે 1000 છેદમાં 40 વત્તા 400 આ આવવાના 17 માંથી 22 જવાના એટલે 5 એટલે 25 આવવાના છેદમાં 40 નો વર્ગ. હવે હું સેલા કરી મૂકું. આ આવવાના 25 આ જશે આ જશે આ પણ જશે એટલે 25/4 એવું કઈ રહ્યું. 25 ચોક 100 એટલે 125/4 125/4 એટલે કઈ પોઈન્ટમાં આવશે 31.25 એટલે 5.59. આ સંયુક્ત પ્રમાણિત વિચલન આવું દાખલું તમારું કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણી બધી વખત આવે છે. ભેગું થયેલું હોય તેવું. પછી તમને બધી માહિતી અમુક આપેલ તેમાં એક અવલોકન ખૂટે એવું આપેલું તો ખૂટો અવલોકન આપણે એક્સ લઈ લઈએ, મધ્યક શોધીએ, ખૂટો અવલોકન કયું છે તે શોધવાનો દાખલો તમારું જૂનું આવતું હતું. એવું જો સમય રહે તો આપણે દાખલો લઈ લઈશું ને તો તમને એક્સ્ટ્રા દાખલા થોડાક આપીશ, તેમાં જોડે આપી દઈશ. ઓકે, ચાલો આ દાખલો થયો એક આપણો સંયુક્ત મધ્યક સંયુક્ત પ્રમાણિત વિચલન. સંયુક્ત વિચરણ પૂછેલું હોય તો આટલું નહીં આવશે એટલે 31.25 આવે એટલું જ થશે. ચલો નેક્સ્ટ દાખલો. ચોવીસમો દાખલો. સો વિદ્યાર્થીઓના વર્ગમાં 70 છોકરાઓ છે. 100 એટલે n બરાબર 100 છે એવું લઈ લો. તેમાં n1 ને છોકરાઓ લઈ લો. ચાલો છોકરાઓની સંખ્યા તેને n1 કહી દઉં એટલે 70. તો છોકરા આવ્યા એટલે છોકરી આવવાની છે એટલે છોકરીઓની સંખ્યા કેટલી થશે? therefore એ નથી આપેલી એને n2 કહી દઉં તો 100 ઓછા 70 એવું થશે ને, બીકોઝ 100 ટોટલ છે. છોકરીઓની સંખ્યા મારે થશે 30. ઓકે, તે આપેલું નથી, આપણે શોધ્યું છે. છોકરાઓ 70 છે કે જેનો મધ્યક 75 છે. એટલે આ છોકરાઓની સંખ્યા આપેલી છે તેનો મધ્યક આપેલો છે 75 આપેલું છે. x1 બાર બરાબર 75. કુલ વિદ્યાર્થીઓ એટલે 100 વિદ્યાર્થીઓનો મધ્યક 72 આપેલો છે. અહીંયા આપેલું છે x બાર = 72 આપેલું છે. x બાર 72 આપેલું. છોકરીઓનો મધ્યક માંગેલો છે એટલે અહીંયા અને x2 કહી દઉં તો x2 મને માંગેલું છે. n1 છે, n2 છે, x1 છે, x બાર છે, x2 માંગેલું છે. x1 બાર અને x2 બાર બે ભેગા આવ્યા એટલે મારી પાસે સૂત્ર ભેગો મધ્યકનું જે છે તે જ આવશે. ભેગો મધ્યકને x બાર કહી દઉં તો n1 x1 બાર પ્લસ n2 x2 બાર છેદમાં n1 પ્લસ n2. ઓકે, અને આ આપેલો છે 72, n1 70, x1 75, n2 નહોતું આપેલું પણ આપણે શોધી નાખ્યું. આપેલું નહીં હતું પણ આપણે શોધી નાખ્યું એટલે 30. કેમ કે એટ અ ટાઈમ મેં એક જ વસ્તુને શોધી શકું એટલે બાકીની બધી વસ્તુ મને ખબર હોય છે. x2 બાર તો માંગેલો જ છે. n1 ને n2 એટલે 70 વત્તા 30 એટલે 100 થવાના. 100 થવાના એટલે 7200 થશે કે 75 ગુણ્યા 5 7 5 35 52 5250 પ્લસ 30 x2 બાર એટલે ફાઇનલી શું થશે? 7200. આ અહીંયા આવશે એટલે માઇનસમાં જશે ઇક્વલ ટુ 30 x2 બાર. આ 1950 થાય છે છેદમાં 30 બરાબર x2 બાર એટલે x2 બાર આવશે 65. 18 ને 3 50 15 એટલે 65 x2 બાર આવે છે. એટલે છોકરીઓની માહિતી, છોકરીઓ જે છે તે લોકોનો સરેરાશ જે છે તે 65 આવશે. આ એક દાખલો થયું કે જેમાં આપણે ભેગા મધ્યકના સૂત્રનો ઉપયોગ કર્યો. હજુ ભેગા મધ્યક વાળું એક સૂત્ર લઈએ, એક દાખલો લઈએ.
છોકરાઓની સરેરાશ 52 અને છોકરીઓની સરેરાશ 42 છે. છોકરાઓ અને છોકરીઓની સરેરાશ આપેલી છે એટલે એના અવલોકનો n1 ને n2 કહી દઉં આગલા દાખલાની જેમ જ, કારણ કે સરેરાશ આપેલી છે એટલે n1 n2 તો જોઈશે જ. અને વર્ગના બધા વિદ્યાર્થીઓની એટલે છોકરા અને છોકરીની કુલ સરેરાશ પણ કહેલી છે 50. તો છોકરીઓની ટકાવારી માંગેલી છે. અહીંયા છોકરાઓનો મધ્યક એને x1 બાર કહી દઉં તો તે આપેલો છે 52 કે શું હતું 52 એટલે 42 છે. એટલે આ 52 એ લોકોની સંખ્યાને હું n1 કહી દઉં. ઓકે, છોકરીઓનો મધ્યક આપેલો છે, સંખ્યાઓ માટે કશું જ નથી કહ્યું. x2 બાર એ 42 આપેલું છે અને એ લોકોની સંખ્યાને હું n2 કહી દઉં. આ ધારેલું છે. આવ્યું. ધારો કે છોકરીઓની સંખ્યા n1 અને છોકરીઓની સંખ્યા n2 અને x1 બાર અને x2 બાર આપેલું છે. તથા તમને આપેલું છે માહિતીને ભેગી કરતા એટલે ભેગો મધ્યક, સંયુક્ત મધ્યક ને x બાર કહું તો તે કંઈક આપેલો છે મને 50. તો પૂછેલું છે છોકરાઓની ટકાવારી ક્લાસમાં કેટલી છે. છોકરાઓની ટકાવારી ખાલી જગ્યા આપણે છોકરીઓની પણ શોધી નાખીશું. કઈ નહીં, છોકરીઓની પૂછેલું તો તેમ એટલે છોકરાઓની ટકાવારી ખાલી જગ્યા એવું તમને પૂછેલું છે. ઓકે, હવે અહીંયા તમે જુઓ તો અહીંયા મને આ ભેગા મધ્યકના સૂત્રનો ઉપયોગ તો કરું પણ અહીંયા n1 અને n2 મારી પાસે નથી. પણ મને છોકરા અને છોકરીઓની ટકાવારી પૂછે છે કે n1 અને n2 બેના કોમ્બિનેશનનું મને સૂત્ર મળશે. જે આપેલું છે તેને આધારે મારું સૂત્ર જે વપરાય તે વાપરીને જે મળે તે લઈ લો પરિણામ. બીકોઝ આમાં મને પર્ટિક્યુલર જે વસ્તુ માંગી છે ટકા માંગેલા છે, ટકાવારી મને ડાયરેક્ટલી અત્યારે મળવાની છે નથી ડાયરેક્ટલી. એટલે હું કરીશ શું તો કે મને જે સૂત્ર આ બધી માહિતી પરથી મને ભેગો મધ્યક આપેલો છે એટલે ભેગો મધ્યક માંગેલો હોય કે આપેલો હોય સૂત્ર આ જ યુઝ કરી દેવાનું. એટલે પહેલા હું ભેગા મધ્યકનું સૂત્ર યુઝ કરું x બાર નું સૂત્ર n1 x1 બાર પ્લસ n2 x2 બાર છેદમાં n1 પ્લસ n2 આનો ઉપયોગ કરું તો આ છે 50. n1 જ રહેશે પણ x1 બાર મારી પાસે છે 52 એટલે 52 n1 થશે પ્લસ 42 n2 થશે. n1 ને n2 મારા માટે અનનોન છે પણ લોકોની ટકાવારી મારે શોધવાની છે એટલે n1 ને n2 નું કોમ્બિનેશનનું મને પરિણામ મળશે, ગુણોત્તર મળશે એવું કેવું તો પણ ચાલે. અહીંયા ગુણાઈ જશે 50 કૌંસમાં n1 પ્લસ n2 બરાબર 52 n1 પ્લસ 42 n2 કૌંસ છોડીશ એટલે n1 ને n2 માં મને પરિણામ આવવાનું ને 50 n1 પ્લસ 50 n2 બરાબર 52 n1 પ્લસ 42 n2. n2 પાસે n2 લઈ આવું 50 ઓછા 42 એટલે 50 માંથી 42 જશે એટલે 8 n2 ને 52 પાસે 50 જશે 2 n1 એટલે n1 બરાબર 4 n2 આવું કઈ થશે કે ભાગલું ઊંડું n1 બરાબર 4 n2 આવું કોમ્બિનેશન કર્યું એટલે n1 બાય n2 માં જોવા જાવ ને તો n1 બાય n2 મને આવે તો 1/4 એવું કહેવાય. એટલે n1 જે છે તે n2 ના 4 ગણા છે. ઓપ્શન પરથી પણ હવે થઈ જાય. તમને ઓપ્શન આપેલા હોય ટકા પૂછે તો ટકા 100 પર જ બોલાવવાના તો 100% માંથી તમને n2 આપેલા હોય તેના 4 ગણા હોય તેવા જ n1 થવા જોઈએ. તો તમે એ પ્રમાણે 100 થતા હોય તેવું વિચારો. ધારો કે આ 20 કર્યું, આ 20 કર્યું, 80 એવી રીતે. એટલે એ રીતે તમારે ઓપ્શન પરથી પણ જોઈને વિચારી શકો છો. શોર્ટ વેમાં કરવું હોય તો અને થોડી મેથડ પણ આવશે તે પણ આપણે કરી શકીએ પણ શોર્ટ વેમાં ઓપ્શન પર તમે કરી શકો છો. જે ઓપ્શન આપેલા તે મૂકીને જો કે જે હું n2 ને સિલેક્ટ કરું તેના 4 ગણા n1 થાય તો તેમાં 100 ની ઉપર નહીં જતી થતી. એટલે તે તમે ટકાવારી તમે આ રીતે સિલેક્ટ કરી શકો છો. અને આમ જ કરવું હોય n1 બરાબર 4 n2 તમારી પાસે આવી ગયું અને ઓપ્શન વગર કરવું હોય તો મને જે ટકાવારી માંગી છે તે છોકરાની ટકાવારી માંગેલી છે. આપણે છોકરીઓની પણ શોધવાની. છોકરાની ટકાવારી કોઈ એક નહીં શોધે તો બીજાને તો 100 માંથી બાદ કરી એટલે મળી જવાની છે. તો છોકરાની ટકાવારી છોકરાઓની સંખ્યાને શું કીધું છે n1 તો n1 છેદમાં n1 પ્લસ કુલમાંથી n1 કેટલા ટકા છે એવું થયું ને. કુલના 100% તમારા થતા છે. આવું સૂત્ર બની શકે તમારું. છોકરીઓનું પૂછેલું તો ઉપર n2 આવશે કુલમાંથી આના ટકા એમ જેના ટકા માંગેલા છે તે અહીંયા આવશે છેદમાં કુલ સંખ્યા બરાબર. કુલના તમારા 100% તો n1 ના કેટલા ટકા બરાબર. તો n1 ના ટર્મ તમારું છે ને કુલ એટલે n1 પ્લસ n2 હોય તો 100% છે તો n1 ના કેટલા 83 આવે તો n1 આયા 100 ગુણ્યા n1 છેદમાં n1 પ્લસ n2 થશે. n2 ના માંગેલો તો અહીંયા n2 આવશે. આવી 83 માંડેલી છે. ખ્યાલ આવશે વસ્તુમાં.
તો એ 83 એટલે જેટલા જે માંગેલા હોય તો ઉપર આવશે, નીચે કુલ આવશે તેના ટકા. તો n1 ની જગ્યા પર મારી પાસે આના આધારે 4n2 લખી શકું, એટલે આ લખાશે 4n2 n1 ની જગ્યા પર 4n2. કોઈ કે મને કોઈ એકમાં જ જોઈશે આવ્યા ટકા તમારા થવાના, ટકાની પાડે કરતો ચાલે, એટલે 4n2 છેદમાં 5n2 into 100 20 80%. છોકરાઓની સંખ્યા 80% છે, બરાબર છે. તો n2 કેટલા આવશે? તો n2 બરાબર કેટલા આવશે? તો કે n2 નું મને પ્રમાણ માંગેલું તો આ 100% છે, એટલે છોકરીઓના ટકા કેટલા આવવાના? છોકરીઓની ટકાવારી જો મને પૂછેલી હોય તો 100 - 80 એટલે 20%. થઈ જશે. પણ ધારો કે મને ખાલી છોકરીની જ પૂછેલી હોતે તો અમારે અહીંયા n2 લખવા પડે, અહીંયા n1 + n2 into 100. તો n2 ની જગ્યા પર કિંમત મૂકું તો એ ચાલે, ને n1 ની જગ્યા પર મૂકું તો n1 ની જગ્યા પર અહીંયા મુકાશે 4n2. તો પછી આ થયું પાછું, બરાબર. n1 ની જગ્યા પર 4n2 તો અહીંયા n2 આવશે, અહીંયા 4n2 + n2 = 100. તમને એમ થાય તો 1/4 લખીને પણ કરાય, n2 = 1/4n1 એવું પણ કરાશે. તો ઉપર n2 આવશે, નીચે 5n2 આવશે, અહીંયા 100 આવશે, તો 20%. એટલે આવું પણ થાય, બરાબર. આ પણ કરી શકાય, આ પણ કરી શકાય. કોઈ એકનું શોધો, બીજાને 100 માંથી બાદ કરો, એટલે ટકાવારી આમ થાય. ને આ બધું ન કરવું હોય તો ઓપ્શન પરથી પણ તમે કરી શકો છો, બરાબર છે. તો આ દાખલા તમારા ભેગા મધ્યક ને ભેગું પ્રમાણિત વિચલન માટેનું થઈ જાય છે, બરાબર. હવે એક MCQ જે છે તે તમને આપેલું હતું, તેમાંથી ઘણાએ મને પૂછેલું પણ હતું કે આમાં સમજ નથી પડતી. એકચ્યુઅલી પૂછવામાં પણ થોડીક રકમમાં થોડીક મિસ્ટેક છે. કંઈક 10મું કે કંઈક દાખલો તમારે જરા રકમમાં શોધી લેવો પડશે. આ મળી ગયું છે. તમને 33, 28 તમને જે સમ્સ આપેલા તેમાં એક ગુણના પ્રશ્નમાં 10મો પ્રશ્ન રહ્યો. 33, 28, 20, 25, 34 અને x નો મધ્યસ્થ 29 છે. તો x ની મહત્તમ કિંમત, મહત્તમ ને એક્ઝેક્ટ વેલ્યુ આપી છે એકચ્યુઅલી. તો તમને જે અવલોકનો આપેલા છે જરા સમજ આપી દો. તો મધ્યસ્થ આપેલો છે, f 29 આપેલો છે, એટલે અવલોકનની ચડતા ક્રમમાં ગોઠવણી તો કરવી જ પડે કે ચડતા ક્રમમાં ગોઠવણી. તો પહેલું અવલોકન 20 આવે છે, બીજું 25, પછી 28, પછી કઈ 33 છે, 34 છે અને x પણ છે. હવે x કોણ છે તેની ખબર, બરાબર. પણ અવલોકનો કેટલા છે? અહીંયા બરાબર 1 2 3 4 5 6 જે યુગ્મ થાય એટલે m નું સૂત્ર કયું આવે? તો કે n/2 મું અવલોકન વત્તા n/2 પ્લસ 1 મું અવલોકન છેદમાં 2. n/2 એટલે 6/2 એટલે ત્રીજું અવલોકન, એટલે t3 કીધેલું, અંદર એવું કીધેલું છે એટલે મેં t3 લખું છું. પછી n/2 ત્રીજું એટલે ચોથું અવલોકન છેદમાં 2. હવે કરીશ તો ત્રીજું અવલોકન તો મારું આવી વાત હશે ચડતા ક્રમમાં ગોઠવણીમાં 28 તો આવવાનું. હવે ધારો કે હું 33 જ લઈ લઉં, x કોણ છે તે ખબર નથી, બરાબર છે. 28 કરતા નાનો મોટો વગેરે વગેરે કઈ જે હશે તે આવી રીતે લઈ લઉં. તો હવે 33 જો લેવા જાઉં તો 33/2 29 આવવા જોઈએ, તો તે તો નથી આવવાના, બરાબર. આ મારા નહીં આવે. 33 જો વચ્ચે લઈ લઉં તો 33 લઈ લઉં તો ક્યાં વધી જવાનો સરવાળો 29 થી વધી જવાનો. મેં સરેરાશ કરીશ તો 34 થી વધી જ જવાનું છે. એનો મતલબ અહીંયા મારા 29 આવવા જોઈએ, તો અહીંયા કેટલા વચ્ચે 58 આવવા જોઈએ ને. એટલે અહીંયા ખરેખર મને કેટલા જોઈએ? 30 જોઈએ. તો 28 + 30 એટલે 58/2 તો 29 આવશે. મધ્યસ્થ 29 આપેલો છે એટલે અહીંયા 30 હોવા જોઈએ. હવે 30 તો આમાં કઈ છે જ નથી, બરાબર છે. એટલે x મારો ક્યાં હશે? x 30 ના પ્લેસ પર, એટલે અહીંયા આવી શકે. હવે વિચારવા પડે, એમ પણ એ શોધવાનું છે એટલે અહીંયા આવવું જ જોઈએ. આવતું જ નહીં તો પછી શોધું શું અહીંયા? એટલે t4 ને હું x વિચારું તો આ મને 29 આપેલા છે, એટલે આ થવાના મારા 58, 28 + x એટલે x બરાબર મારા કેટલા આવશે? 30. એટલે x ની વેલ્યુ 30 આવશે. 30 થી મોટી નહીં લેવાશે. હવે 30 થી નાની લેવા જાઉં તો પણ મને એકચ્યુઅલી જોવા 30 થી મોટી લઉં તો પણ 29 નહીં આવે, 30 થી નાની લઉં તો પણ 29 નહીં આવશે. એટલે એમ જોજે તો એક્ઝેક્ટલી 30 જ આવે છે. એટલે મહત્તમ કિંમત અહીંયા 30 કર્યું છે, પણ મહત્તમ ને એકચ્યુઅલી 30 જ લેવા પડે એવું થશે. એટલે આનો જવાબ આવશે 30, બરાબર છે. પણ કરવાનું આ રીતે છે કે x વચ્ચે કેમ લીધો? તો મધ્યસ્થ આપેલો છે, તેનું પાલન થવું જોઈએ એટલા માટે આવું કરેલું છે. એટલે આ 30 લીધેલો છે. એ અહીંયા x લીધેલો છે એવું કહેવાશે
આટલી મારે તમને સમજ આપવી હતી, પણ એમાં મહત્તમ કિંમત જેવો શબ્દ યુઝ કરેલો એટલે થોડું કન્ફ્યુઝન થયું છે કે એવો પ્રશ્ન હતો, એટલે આને તમને બધાને કહી દો. ચાલો, હજુ તમારા થોડાક સમ્સ આવી શકે એવું તો ખરું, એમ તો ઘણા બધા કરવા લાયક હોય છે, પણ થોડાક તમને હું પ્રેક્ટિસમાં આપીશ એવું કંઈક વિચારતી છું. જો તમને આવી રીતના પ્રશ્ન આવી શકે છે કે 7 અવલોકનોનો મધ્યક 5, n બરાબર 7 અને x બાર બરાબર 5. 7 અવલોકનોનો મધ્યક 5 અને તેમાંના એ કરું છું. ખોટું પ્રિન્ટ થયેલું છે. 5 અવલોકનોનો મધ્યક 7 આપેલો છે. સોરી, મીન ઓફ 5 ઓબ્ઝર્વેશન. 5 અવલોકનોનો મધ્યક 7 છે અને તેમાંના 4 અવલોકનો જે છે તે 4 અવલોકનો આપેલા છે. 4 અવલોકનો આપેલા છે 6, 7, 8, 10. 6, 7, 8, 10. તો આ 4 અવલોકન જે આપ્યા છે અને એક મિસ થઈ ગયું છે, એક મિસ છે, તો એ 5 અવલોકનોનું તમને પૂછેલું છે વિચરણ. 5 અવલોકનોનું વિચરણ પૂછેલું છે, તો એક અવલોકન મિસ થઈ ગયું છે અને પૂછેલું છે 5 અવલોકનોનું વિચરણ પૂછેલું છે. 5 અવલોકન મારે શોધવું જ પડશે. વિચરણનું સૂત્ર શું આવશે? સિગ્મા સ્ક્વેર વિચરણ એટલે સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ x બાર નો સ્ક્વેર. આમ થશે 5 અવલોકનો માટે. તો અહીંયા 4 જ છે, તો 5મું અવલોકન તો મારે શોધવું જ પડશે ને. આ જે અનનોન છે તે, એટલે ધારો કે 5મું અવલોકન જે મિસિંગ છે તે આ x છે, તો એ મિસિંગ કોણ છે તે મારે શોધવું પડશે. તો x બાર બરાબર સિગ્મા xi છેદમાં n, એટલે સિગ્મા xi બરાબર n ગુણ્યા x બાર થશે. સિગ્મા xi એટલે 6 + 7 + 8 + 10 + x બરાબર 5 ગુણ્યા 7. એટલે આ લોકોનો સરવાળો કરીશું. તો એ સરવાળો મારે આવવાનો છે તે આખો x સુધી નાખીએ. x બરાબર 4 આવે છે. 35 માંથી તમારા 31 જશે. એનો સરવાળો કરીશું તો આયરા 6 7 11 9 18 31 એટલે 35 - 31 એટલે x બરાબર મારી પાસે આવવાના 4. ચાલો, એટલે x ખૂટતો અવલોકન છે. ખૂટતો અવલોકન મને માંગેલું છે કે જે અવલોકન ખોવાઈ ગયેલું તે, તો ખોવાયેલું અવલોકન કયું છે તો કે 4. તો હવે મારી પાસે અવલોકનો થઈ ગયા અને 4. ચાલો, તો હવે મને આ પૂછેલું છે જે આ લોકોના માટે, તો સિગ્મા xi સ્ક્વેર છેદમાં n માઇનસ x બાર નો સ્ક્વેર, એ સૂત્રનો ઉપયોગ કરું તો બધાના વર્ગોનો સરવાળો કરવા પડશે. એટલે આ આવશે 36 + 49 + 64 + 100 + 16 છેદમાં 5 ઓછા 7 નો સ્ક્વેર. કારણ કે મધ્યક તો મને આપેલો છે 7. બસ આ રીતે મારે સિમ્પ્લિફિકેશન કરવું પડે અને એ મધ્યક આ કરીશ તો 53 - 49 આવશે. એટલે આવવાના 4. એટલે આનો જવાબ મારી પાસે આવશે 4. હવે પણ એમસીક્યુ તમને પૂછાયેલા છે, બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામમાં. તો થોડાક દાખલા હું તમને એક્સ્ટ્રા આપીશ અને અત્યારે આ ચેપ્ટર પૂરું કર્યા. નેક્સ્ટથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. કોઈ ક્વેરી હોય તો મને મેસેજ કરી દેજો.